દાડમમાં વિલ્ટના કારણે આપણે ઘણા બધા છોડવા સુકાય છે, તો તેમાં આગોતરા પગલામાં કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે આપણને વિલ્ટમાં પરિણામ સારા મળે, તો તેની વિસ્તારથી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો ખેડૂત મિત્રો, તે પ્રોડક્ટ છે એશિયા ડોન બાયોકેરનું પીડોન કરીને આ પ્રોડક્ટ આવે છે. તેમાં આપણે 9 પ્રકારના લાભદાયી સૂક્ષ્મ જીવો રહેલા છે. ટ્રાઇકોડર્મા, સુડોમોનસ, બેસિલસ પોલીમાઇક્સા, બ્યુએરેનિયા બેસિયાના, વર્ટિસિલિયમ, બેસિલસ સબટિલિસ, મેટાઇલઇઝમ, પેસિલોમાઇસિસ, એજોબેક્ટર. વિલ્ટમાં આ 9 પ્રકારના સૂક્ષ્મ જીવો ખૂબ જ કામ આપે છે અને વિલ્ટ આવવાનું મુખ્ય કારણ આપણા દાડમના છોડવામાં નેમોટેડ પ્રવેશ કરે છે ત્યારે આપણે દાડમના મુરાડિયા નબળા પડી જતા હોય છે. તેના કારણે વિલ્ટ પ્રવેશ કરી જતા હોય છે. વિલ્ટ એટલે કે તે ફૂગજન્ય રોગ ગણવામાં આવે છે અને તે ફૂગ છે ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ અને મેક્રોફોમિના ફેસિયોલિન. તો આ બંને ફૂગને કંટ્રોલ કરવા માટે આ પીડોન બેસ્ટ રિઝલ્ટ આપે છે અને તેનો ડોઝ છે એકરે 250 થી 300 ગ્રામ. આ ડોઝથી આપણે વાપરવું જોઈએ અને ખાસ કરીને આ દવા આપણે દાડમમાં વિલ્ટ આવેલો હોય તેના અગાઉ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે આપણને ઘણા બધા સારા રિઝલ્ટો મળશે. અને આ માહિતી પણ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. નમસ્કાર.